हेलो दोस्तों, वेलकम टू ट्रांजिट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો HPCL નું ફોર્મ કેવી રીતના ભરવાનું એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરતા જઈશું। સિમ્પલ વસ્તુ છે, તમારે HPCL લખવાનું છે ગૂગલની અંદર, બરાબર। એમાં આપણે સીધું આ જોબ ઓપનિંગમાં તમારે વયું જવાનું છે। તો બરાબર આવી રીતના પેજ આવશે, બરાબર। એમાં પહેલા જ નંબરની રિક્રુટમેન્ટ ફોર ધ જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ 2024-25 માર્કેટિંગ ડિવિઝનની અંદર જો તમારે એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો તમે અહીંયા આવી રીતના એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો, બરાબર। આ આખી એડવર્ટાઇઝમેન્ટ છે, PDF તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી તમે અહીંયા જુઓ તો કે ભાઈ આપણી પાસે છે ક્લિક હિયર ટુ એપ્લાય। સીધું ત્યાં તમે એપ્લાય કરશો એટલે તમારે એપ્લિકેશનમાં જવાનું થશે। સૌથી પહેલાં તમારે અહીંયા શું કરવાનું છે તો કે સાઇન અપ ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, તમારે અહીંયા જવાનું થશે સાઇન અપ ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, બરાબર। હવે સાઇન અપ ફોર ન્યૂ રજિસ્ટ્રેશન તમે કરશો એટલે સૌથી પહેલાં તમારે તમારું ફર્સ્ટ નેમ, પછી કન્ફર્મ ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ, કન્ફર્મ મિડલ નેમ, બરાબર। કોઈનું નામ મેહુલ છે, મેહુલ। ત્યાર પછી આપણે સપોઝ કે બેનો પપ્પાનું નામ છે એ આપણે રમેશભાઈ હોય અને સરનેમ છે એ જોશી છે, બરાબર। તો ફર્સ્ટ નેમમાં મેહુલ આવશે, મિડલ નેમમાં પપ્પાનું નામ આવશે અને ફાઇનલ લાસ્ટ નેમની અંદર જોશી એની સરનેમ આવશે, બરાબર। અહીંયા તમારે તમારું આખું ફૂલ નેમ બતાડી દેવામાં આવશે। ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે, કન્ફર્મ મોબાઈલ નંબર કરવાનો છે, બરાબર। ઈમેલ આઈડી લખવાનો છે, કન્ફર્મ ઈમેલ આઈડી કરવાનું છે અને વેરીફાઈ ટુ ક્લિક હિયર ટુ વેરીફાઈ ઈમેલ, બરાબર। એટલે એક ઓટીપી આવશે। email verification is mandatory. Please note the OTP will be sent above the mentioned email ID as the part of registration process and will be subsequently used for the filling of the any recruitment application for the notification about any update. અહીંયા તમારે ક્લિક હિયર ટુ વેરીફાઈ કરવાનું છે એટલે ઓટીપી આવશે। ઓટીપી નાખી અને તમને જે અહીંયા કેપ્ચા કોડ આપ્યો હોય કેપ્ચા કોડ કહીને તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલી પ્રોસેસ કરશો એટલે તમને એક બીજો મેલ આવી જશે જેમાં તમારો આઈડી પાસવર્ડ તમને હશે, બરાબર। સિમ્પલ આટલી વસ્તુ તમારે સૌથી પહેલા કરવાની થશે। ડન। ત્યાર પછીની આગળ પ્રોસેસ આપણે જોતા જઈએ। આગળ રજિસ્ટર તમે કરશો એટલે પાછા આ પેજ ઉપર આપણે આવી જશું। અહીંયા તમે તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ તમને ઈમેલની અંદર આવ્યો હશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર। પાસવર્ડ છે એ તમને ઈમેલની અંદર આપ્યો છે, તમારો કેપ્ચા કોડ નાખીને તમારે સાઇન ઇન કરી લેવાનું થશે, બરાબર। ચાલો, હવે જેવું તમે લોગિન કરશો, બરાબર, એટલે તમારે આવી રીતના આવી જશે। એમાં તમારે કઈ બ્રાન્ચમાં તમારે ફોર્મ ભરવાનું છે, તમે જેમાંથી બી કરેલું હોય, જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કેમિકલ કે મિકેનિકલ, એમાં તમારે ક્લિક હિયર ટુ એપ્લાય કરવાનું થશે। ક્લિક હિયર ટુ એપ્લાય કરશો, બરાબર, એટલે અહીંયા આવી રીતના સેમ એઝ ઇટ ઇઝ તમારે ઓકે કરવાનું થશે। ઓકે, ચાલો ડન। એટલે આવું પેજ તમને આખું ઓપન થઈ જશે। જો કે મેં આની પહેલાં થોડુંક ભરેલું હતું એટલે મારે ડાયરેક્ટ અહીંયા ક્વોલિફિકેશનમાં આવ્યું છે, બરાબર, પણ તમારે અહીંયા પર્સનલ ડિટેલ્સમાં એમ આવશે એ હું તમને બતાડતો જાઉં છું। ચાલો, પેલું પેજ આવી રીતના ઓપન થશે તમારે, બરાબર। એમાં સૌથી પહેલાં તમારે અહીંયા તમારા ફાધરનું નામ તમારું અહીંયા લખાઈ આવેલું આવશે। અહીંયા તમારે તમારા ફાધરનું નામ, કોઈ વ્યક્તિ છે એના લગ્ન થઈ ગયા હોય, બરાબર, કોઈ બેનના, તો એના સ્પાઉસનું નેમ તમારે, અથવા સ્પાઉસનું નેમ લખવું હોય તો સ્પાઉસનું નેમ લખી શકો છો। મમ્મીનું નામ લખવાનું છે, એકચ્યુઅલ કેટેગરી તમારી ઓબીસી, જનરલ, SC ST જે કંઈ પણ તમારે રાખવાની હોય, બટ જે કેટેગરી હોય એ પ્રમાણે। ઓકે, અહીંયા આપણી પાસે અનરિઝર્વ રાખીએ છીએ તો અનરિઝર્વ કરવાનું। એપ્લાઇંગ કેટેગરી તમે કેમાં એપ્લાય કરવા માંગો છો, જેન્ડર મેલ ફિમેલ જે હોય એ, બરાબર। પછી આમાં પર્સન્ટેજ ડિસેબિલિટીની અંદર કાંઈ નહીં આવે, તમારે કાંઈ કરવાનું જરૂર નથી, બરાબર। એક સર્વિસમેન યસ હોય તો યસ, નો હોય તો નો, બરાબર। જનરલી બધાને નો જ આવશે। આમાંય આપણે જમ્મુ કાશ્મીરમાં ડોમિસાઇલમાં છે નહીં એટલે એ નહીં આવે, બરાબર। પછી અહીંયા જે કંઈ પણ આપણો ધર્મ હોય, બરાબર, રિલિજિયન। ત્યાર પછી અહીંયા તમે ડેટ ઓફ બર્થ તમારી એડ કરવાની છે। અહીંયા તમારો પાન કાર્ડ નંબર એડ કરવાનો છે, આધાર કાર્ડ નંબર નાખવાનો છે, બરાબર, આઈડી પ્રૂફ નાખવાનો છે, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, બરાબર। ત્યાર પછી તમે અહીંયા જુઓ સિલેક્ટ કરવાનું છે, એક જ મિનિટ, કેવું થયું, આઈડી પ્રૂફ તમારે નાખવાનું છે। જે તમે સિલેક્ટ કરશો, વોટર આઈડી નાખશો તો અહીંયા વોટર આઈડીની ડિટેલ્સ, બરાબર। ત્યાર પછી સિટીઝનશીપ તો ઇન્ડિયનમાં યસ કરી દેવાનું છે। મેરિટલ સ્ટેટસ છે તો યસ, મેરિડ, લગ્ન થઈ ગયા હોય તો મેરિડ લખવાનું, ન કરવાનું મેરિડ લખવાનું, જે કંઈ પણ સ્ટેટસ હોય એ પ્રમાણે, બરાબર। પછી HPCLના તમે એમ્પ્લોય છો તો એમાં જનરલી બધાને ન જ આવશે। અહીંયા પણ આપણે વર્ક વિથ HPCL એઝ અ GAT, બરાબર, ગ્રેજ્યુએટ ટ્રેનિંગ એવું નામ હોય છે, તો એમાં તમે GAT તરીકે એમાં કંઈ જોબ કરેલું છે તો જનરલી નો આવશે બધાને, બરાબર। એપ્રેન્ટિસ કરેલી હોય તો એડ કરવાનું થશે, નકર પછી ડન, બીજું કંઈ આપણે એડ કરવાનું નથી, બરાબર। એટલે અહીંયા તમારે આટલી ડિટેલ્સ બધી વ્યવસ્થિત રીતે તમારે ભરવાની થશે ખાસ। ત્યાર પછી તમારે સીધું તમારે વેરીફાઈ ડિટેલ્સની અંદર વેરીફાઈ યોર ડિટેલ્સ અને ત્યાર પછી આગળ સબમિટ કરવાનું થશે, બરાબર। ત્યાર પછીનું બીજું આપણે અહીંયા જોઈએ કોન્ટેક્ટ ડિટેલ્સની વાત। ચાલો, ઓકે ફ્રેન્ડ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સમાં જ્યારે તમે આવશો તો સૌથી પહેલાં તમારે તમારું એડ્રેસ નાખવાનું છે અહીંયા, બરાબર। એડ્રેસ લાઈન 1 2 3 જે તમારું એડ્રેસ હોય, પિનકોડ પ્રોપર નાખવાનો છે, ડિસ્ટ્રિક્ટ જે તમારું આવતું હોય એ ડિસ્ટ્રિક્ટ નાખવાનું છે, બરાબર। ત્યાર પછી સિટી છે, બરાબર, તો સિટી જે
સ્ટેટને હોય, કરંટ સિટી તમારું જે હોય બરાબર, તો એ પ્રમાણે તમારે એ નાખવાનું છે. સ્ટેટ તો આપણું ગુજરાત જ આવવાનું છે, ગુજરાતમાં રહેતા હોય તો બહારના હોય તો તમારે એ પ્રમાણે. પછી અહીંયા સેમ એઝ અ મેલિંગ એડ્રેસ જો તમારું હોય તો બરાબર, મતલબ કે પરમેનન્ટ એડ્રેસ ને કોરસ્પોન્ડન્સ એડ્રેસ બે સેમ હોય તો સેમ કરી દેવાનું, નકર ભાઈ તમારે અહીંયા પાછું અત્યારે તમે જે રહેતા હોય એ એડ કરી દેવાનું જશે બરાબર. ત્યાર પછી તમે અહીંયા તમારો ઓલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર આપવો હોય તો તમે આપી શકો છો બરાબર. અને અહીંયા તમારે શું આવી જશે સેન્ટર નેમની અંદર, અહીંયા સેન્ટર નેમ આવી રીતના સીધું અહીંયા એને લખવાનું થશે. ત્યાર પછી તમારે વેલિડેટ યોર ડિટેલ્સ એવી રીતના તમારે બધું લખવાનું થશે, સિમ્પલ. ત્યાર પછી વેલિડેટ કરી એક્સેપ્ટ કરશો એટલે સીધું તમારે ક્વોલિફિકેશન ડિટેલ્સ આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમારે સૌથી મહત્વની વસ્તુ ક્વોલિફિકેશન ડિટેલ્સ નાખવાની છે. તો એની અંદર તમે જો ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા, 3 વર્ષનું ડિપ્લોમા કરેલું હોય તો 3 વર્ષનું, એટલે 3 વર્ષનું ડિપ્લોમા આવશે બરાબર. બીજા નંબરની મોસ્ટ એમ્પી વસ્તુ અહીંયા તમારે પર્સન્ટેજ લખવાના. જો મને સપોઝ કે 73 આપેલા હોય, 73% આવેલા હોય તો 73.00 લખવાના બરાબર, નકર પાછું તમારે ફોર્મ ભરવાનું થશે. 73.05 આવેલા હોય તો 05, જે પ્રમાણે આપણે થતા હોય એના પ્રમાણે તમારે કરવાનું. જો અહીંયા 73.00 થાય છે મારે તો એ પ્રમાણે બરાબર. પછી મંથ, તો કે ભાઈ આપણું ડિપ્લોમા છે ને જનરલી ઓગસ્ટ મહિનામાં ચાલુ થતું હોય, ઓગસ્ટ 2015માં ચાલુ કર્યું આ વ્યક્તિએ બરાબર, જૂન જુલાઈમાં પૂરું થતું એટલે જૂન 2018માં એને કમ્પ્લીટ કર્યું. અહીંયા આપણે કોલેજનું નામ લખવાનું છે. અહીંયા આપણે અધર્સ કરી અને આપણી જે કોલેજ હોય એ કોલેજનું તમારે નામ લખવાનું છે. ચાલો ડન અહીંયા સુધી. ત્યાર પછી અહીંયા જો તમે BE BTech કરેલું હોય તો BE BTech નું તમારે લખવાનું ઈચ્છા હોય તો તમે લખી શકો, નકર તમારે મેટ્રિક્યુલેશન SSC એટલે કે આપણે 10મા ધોરણ 1 વર્ષનો કોર્સ હોય, તમને જેટલા ટકા આવ્યા હોય, સપોઝ કે 70% આવ્યા છે તો 70, 10મું ધોરણ છે જનરલી જૂન જુલાઈ થી ચાલુ થતું હોય બરાબર, જૂન મહિનાથી આપણે ચાલુ કરીએ, જૂન 2014 થી ચાલુ થયું હોય તો એનો મતલબ એવો છે કે માર્ચમાં એક્ઝામ હોય તો માર્ચ આપણે ગણતરી કરીએ, પરીક્ષાના રિઝલ્ટ પ્રમાણે ગણતરી કરી હોય તો મે જૂનમાં રિઝલ્ટ આવ્યું હોય તો એટલે એ પ્રમાણે જૂન 2015 આવશે બરાબર. સેમ અહીંયા તમારે પાછું અધર કરી અને તમારી સ્કૂલનું નામ, 10મા ધોરણમાં સ્કૂલનું નામ બરાબર. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ BE BTech કરેલું હોય એને ભરવું હોય તો એ ભરી શકે છે બરાબર. પછી તમારે સીધું અહીંયા તમારે પાછું SSC ની ડિટેલ્સ નાખવાની, જે ઉપર તમે નાખી ની ડિટેલ્સ અહીંયા નાખવાની છે. નકર ઉપર તમે BE BTech નાખેલી હોય તો તમારે અહીંયા SSC ની નાખવાની થાય, નકર ફોર્મ એક્સેપ્ટ થશે નહીં. સેમ તમારે અહીંયા આ જે ડિટેલ્સ બધી ઉપર નાખી એ ડિટેલ્સ અહીંયા તમારે કોપી પેસ્ટ કરવાની છે. ત્યાર પછી તમારે નીચે આવી જવાનું છે બરાબર. અને ત્યાર પછી અહીંયા તમે જો તમારે તમારા પ્રોજેક્ટનો ડેટા આપવો હોય કે ભાઈ મેં આ પ્રોજેક્ટ કરેલો હતો તો તમારે આપવાની ઈચ્છા હોય તો તમે લખી શકો છો, નકર સીધું વેલિડેટ યોર ડિટેલ્સ કરીને આગળ તમારે વધી જવાનું થશે. ઓકે, આ રીતના તમારે તમારી એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની છે. શાંતિથી જોઈને મેં તમને અહીંયા ખાસ કીધું ભાઈ 70.00 પોઈન્ટમાં લખવાનું, નકર પાછું ફોર્મ ભરવાનું, એટલે ભાઈ પાછું આ બધી પ્રોસેસ કરવાની થશે બરાબર. હવે એની પછી આગળની પ્રોસેસ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીની પ્રોસેસની અંદર આગળ મેં તમને કીધું એ પ્રમાણે શાંતિથી તમારે ફોર્મ ભરી નાખવાનું છે બરાબર. ત્યાર પછીની પ્રોસેસની અંદર તમારે અહીંયા તમારા બેંક એકાઉન્ટ નંબર, હવે બેંકની ડિટેલ્સ આપવાની છે. I declare the bank account details given are correct. HPCL will not be liable to case wrong details in the furnished by me. અહીંયા તમારે તમારું આપણે શું કરવાનું છે, એકાઉન્ટ નંબર નાખવાનું છે. અહીંયા એકાઉન્ટ નંબર, અહીંયા તમારો IFSC કોડ, અહીંયા તમારી UPI ID એ જરૂરી નથી, એટલે UPI ID ની જરૂર નથી. અહીંયા તમારું બેંકનું નામ ને બ્રાન્ચનું નામ આપોઆપ આવી જશે બરાબર. એકાઉન્ટ ડિટેલ્સ તમારે આપવાની છે બરાબર. ત્યાર પછી તમારે અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ કરવાની થશે. સિમ્પલ પ્રોસેસ છે બરાબર. શાંતિથી એક એક વસ્તુ જોઈને તમારે ભરવાની છે. ડન. ત્યાર પછીની આગળની પ્રોસેસ આપણે જોઈએ. વેલિડેટ કરી સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ઓકે ફ્રેન્ડ્સ, જેવી તમે બેંક ડિટેલ્સ નાખશો ત્યાર પછી તમારે ખાસ અહીંયા તમારે તમારું રિઝ્યુમ છે, બેઝિક રિઝ્યુમ જે છે બરાબર, એ તમારે અપલોડ કરવાનું છે PDF ફોર્મેટની અંદર. એટલે તમારું જે અપલોડ યોર રિઝ્યુમ એન્ડ ડોક્યુમેન્ટ, એટલે તમારું જે રિઝ્યુમ તમે બનાવેલું એ તમારે PDF ફોર્મની અંદર મેક્સિમમ સાઇઝ 1 MB હોવી જોઈએ. 1 MB થી ઓછુંનું તમારે રાખવાનું છે અને તમારે એડ કરવાનું. પછી અપલોડ યોર ફોટો, મેક્સિમમ સાઇઝ 200 KB બરાબર, અને અપલોડ JPG ફોર્મેટની અંદર. ત્યાર પછી તમારે અહીંયા તમારે રાખવાનું છે તમારા સિગ્નેચર. આ 3 વસ્તુ તમારે એડ કરવાની છે, ખાસ ધ્યાન રાખજો બરાબર. એ એડ કર્યા પછી એકદમ ચેક કરી ત્યાર પછી વેલિડેટ યોર ડિટેલ્સ કરી સેવ અને નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે પ્રિવ્યુ કરવાનું થશે. પ્રિવ્યુની અંદર તમારે બધી ડિટેલ્સ એક વખત શાંતિથી ચેક કરી લેવાની થશે બરાબર. ત્યાર પછી તમારે સીધું ફોર્મ ભરવાનું, મતલબ જે લોકોને ફી ભરવાની આવતી હોય છે એ લોકોને ફી ભરવાની છે બરાબર. જે લોકોને ફી ભરવાની નથી એને ડાયરેક્ટ ફોર્મ પ્રિવ્યુ કરી સબમિટ કરી દેવાનું છે બરાબર. ત્યાં હું તમને આગળની પ્રોસેસ બતાડું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો સેમ વસ્તુ તમારે અહીંયા બધું ફાઇનલ સબમિટ કરી બધું તમારે એક વખત જે પ્રિવ્યુની અંદર આવી ગયા છો બરાબર, એ બધું કમ્પ્લીટ કરી અહીંયા બધાય તમારે ટિક કરી દેવાના છે બરાબર. અને ત્યાર પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે. બધું એક વખત ચેક કરી લેવાનું છે, ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક નથી. તમારી બર્થ ડેટમાં તમારા નામ, સિગ્નેચર બધી જગ્યાએ એક વખત બધું વ્યવસ્થિત રીતે ચેક કરીને પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું થશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે,
આગળ જે ફીની પ્રોસેસ કરશો, કન્ટિન્યુ કરશો એટલે અહીંયા તમારે ટિક કરવાનું થશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન, ત્યાર પછી તમારે સબમિટ કરી દેવાનું થશે. ઓકે, આગળ આપણે જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલ હવે તમારે આવી રીતના એક પેજ ઓપન થઈ જશે. યુપીઆઈ થી તમારે પેમેન્ટ કરવું હોય તો તમે યુપીઆઈ આઈડી QR કોડથી તમે પેમેન્ટ કરી શકો છો. જે લોકોને ફી ભરવાની હોય એ રીતના હવે ફાઇનલ પેમેન્ટ કમ્પ્લીટ કરશો અને ત્યાર પછી તમારે સીધું તમારે શું કરવાનું થશે તો તમારે તમારી PDF છે એ ડાઉનલોડ કરી લેવાની છે, પેમેન્ટની સ્લિપ ડાઉનલોડ કરી લેવાની છે, એ તમારે સાચવીને રાખવાની છે ભૂલ્યા વગર, બરાબર. નકર પછી શું થાય, જે દિવસે જે તે સમયે નોકરી લાગે ને ત્યારે પ્રોબ્લેમ આવી જાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને મળતું નથી. તો આ બે વસ્તુ તમારે ભૂલ્યા વગર ખાસ સાચવીને રાખી લેવાની છે. અહીંથી તમારે ઓનલાઈન પેમેન્ટ તમારી રીતે સીધું આ QR કોડ તમે જનરેટ કરી અને તમે તમારી રીતે કરી શકો છો. 1180 ફી ભરવાની થશે, બરાબર. એટલે આ તમારે આવી રીતના શાંતિથી તમારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવાનું છે. જો ફોર્મ ભરવામાં તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે આ નંબર ઉપર 9428024642 આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો, બરાબર. વોટ્સઅપ મેસેજ કરજો, અમારા પર્સનલ નંબર છે. અહીંયા હું તમને માહિતી આપી દઈશ. મેસેજ કરજો ખાસ, વોટ્સઅપની અંદર કોલ હું ઉપાડતો નથી, બરાબર. એટલે કંઈ પણ ક્વેશ્ચન હોય ફોર્મ ભરવાને રિલેટેડ ક્યાંય તમને અટકે તો તમે આ નંબર મેસેજ કરજો, એટલે તમને આન્સર હું આપી દઈશ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.